હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 5 નું દાખલા નંબર 13 વિશે વાત કરીશું। ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 13 માં શું કહે છે। સૌથી પહેલા આપણે બધા હવાલાઓ ટીક કરી નાખીએ। ઓકે, તો જો હવાલો ક્યાં ક્યાં અસર કરે છે તો જોઈ લઈએ। પહેલા છુપા હવાલા છે તો હા, એક પગારનો છે, કેટલો છે 1,10,000, તો પગાર અહીં આપણે લખી નાખી કેટલો છે 1,10,000, અંદર રાખવાનો, બહાર કાઢવાનો નહીં। ચલો ત્યારબાદ 12% રોકાણો, મતલબ 12% ડિબેન્ચરના રોકાણો, એના ઉપર હવાલો છે તો રોકાણોની કઈ બાકી હોય ઉધાર, 12% ડિબેન્ચર રોકાણ, રકમ કેટલી છે તો રકમ છે 1 લાખ રૂપિયા। ચલો હવે રોકાણોનું વ્યાજ આપ્યું છે ડિબેન્ચરનું, એ આપણે લખ નાખી જમા બાજુ, ડિબેન્ચર રોકાણોનું વ્યાજ કેટલું છે તો 6,000 રૂપિયા। ચલો ત્યારબાદ બીજો છુપો હવાલો આપ્યો છે, બીજો તમને આપેલો છે લોનનો, 10%ની લોન, તો આપણે 10%ની લોન લખના, 10%ની બેંક લોન, એ પણ છુપો હવાલો જ છે તો એને પણ અંદર રાખશું આપણે 1 લાખ રૂપિયા। હવે એનું વ્યાજ છે તો આપણા માટે ખર્ચ ગણાય લખવાનું, લોનનું વ્યાજ, તો લોનનું વ્યાજ કેટલું આવશે તો લોનનું વ્યાજ તમને આપ્યું છે 5,000 રૂપિયા। રેડી, ચલો હવે આપણે આગળ વધીએ। હવે શું કરવાની તમને કહી દઉં। હા, બધી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ છે। હવે આપણે અંદરના હવાલા જોઈએ। એક તો વર્ષના અંતે આખો સ્ટોક 1,50,000 નો છે, જે પૈકી 50% માલની બજાર કિંમત 80,000 છે અને 50% માલની બજાર કિંમત 70,000 છે। અને બીજું કીધું છે 6,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, તો આપણે 6,000 ઉધાર વેચાણ નોંધવાનું નાખીએ તો વેચાણ લખવું પડશે, તો વેચાણ લખ નાખીએ આપણે, તો વેચાણ કેટલું આપ્યું છે તમને 6 લાખ રૂપિયા। રેડી, ત્યારબાદ ફર્નિચર ઉપર ઘસારો કીધો છે તો ફર્નિચર આપણે લખ નાખીએ, ફર્નિચર કેટલું છે જો, તો ફર્નિચર તમને આપ્યું છે 1,60,000। હવે એમાં તમે વધારો કર્યો છે તો વધારો કેટલો છે એ જોઈ લઈએ આપણે। ચલો વધારો તમને આપેલો છે 40,000, રેડી, એ પ્લસ કરી નાખો એટલે ટોટલ 2 લાખ રૂપિયા આવે। હવે આના ઉપર આપણે ઘસારો ગણવા, એ આપણે પછી ગણશું। વીમા પ્રીમિયમ છે તો વીમા પ્રીમિયમ ક્યાં ગયું, વીમા પ્રીમિયમ તમને 24,000 આપ્યું છે તો અંદર રાખો વીમા પ્રીમિયમ 24,000। હવે વીમા પ્રીમિયમનો હવાલો ઉપાડનો છે તો મૂડી અને ઉપાડ બે લખવા પડશે, તો અહીંયા આપણે મૂડી લખ નાખી, અહીંયા આપણે ઉપાડ લખ નાખી। રેડી, પછી વધારાની વસ્તુ એડ કરતા જશું। મૂડી છે 2,17,000 પ્લસ ઉપાડ છે 36,000, સમજાણું? ચલો આગળ નેક્સ્ટ, વધારાની ગાળખાત માંડી વાળવાની છે 15,000, તો એ કોને અસર કરે, દેવાદારોને। તો ચલો દેવાદારો કેટલા છે તમારા, દેવાદારો 1,40,000, તો આપણે અહીંયા રાખીએ અંદર દેવાદારો 1,40,000, સમજાણું? ચલો ત્યારબાદ નેક્સ્ટ, હવે તમને એમ કીધું છે કે 17,000 મૂડી, તો મૂડી અંદર રાખી દીધી। લેણદારોનો હવાલો છે તો લેણદારો પર ટીક કરો। લેણદારો તમારા કેટલા છે તો લેણદારો 60,000 છે, એ પણ અંદર રાખીએ આપણે, સમજાણું? ચલો હવે બાકી બધું જો આટલું હવાલા આપણે પછી કરીએ, એન્ટ્રી આટલી મૂકી દીધી, હવે બાકીની એન્ટ્રી મૂકતા જઈએ। ચલો મૂડી અને ઉપાડ, તો મૂડી અને ઉપાડ લખાઈ ગયો, વેચાણ, વેચાણ લખાઈ ગયું, ખરીદી, ખરીદી લખ નાખીએ અહીંયા, ખરીદી આપણે અંદર રાખશું, કેટલી છે 3 લાખ રૂપિયા। ત્યારબાદ આપ્યું છે વેચાણ પરત, તો વેચાણ પરત આમાંથી માઇનસ કરી નાખવાનું, વેચાણ પરત, વેચાણ પરત કેટલું છે 5,000, રકમ અંદર જ રાખશું, બહાર નહીં કાઢશું, 5,95,000। ત્યારબાદ ખરીદ પરત 4,000, તો 4,000 આમાંથી માઇનસ કરી નાખો, ખરીદ પરત કેટલા આવશે 2,96,000। રેડી, ત્યારબાદ છે શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક ઉપર લખ નાખી, શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક કેટલો છે 10,000 રૂપિયા। ચલો ત્યારબાદ પગાર, તો પગાર તો અંદર લખાઈ ગયો, 10%ની બેંક લોન, 10%ની બેંક લોનનું વ્યાજ, એ આવી ગયું, લેણી હુંડી, દેવી હુંડી। ચલો અહીંયા શું આવશે, દેવી હુંડી આવશે, અને અહીંયા શું આવશે, લેણી હુંડી આવશે। લેણી હુંડી આપણી મિલકત કહેવાય। ચલો લેણી હુંડી છે 6,000 ને દેવી હુંડી છે 5,000, એટલે કે આ 5,000 અને આ કેટલી છે 6,000, સમજાણું? ત્યારબાદ
12% ડિબેન્ચરનું રોકાણનું વ્યાજ બંને આવી ગયા, દેવાદારો આવી ગયા, લેણદારો આવી ગયા, ફર્નિચર પર વધારો, ઓફિસ ખર્ચ, તો ઓફિસ ખર્ચ કેટલો છે 30,000, તો એ લખ નાખી ઓફિસ ખર્ચ કેટલો આવશે 30,000. ત્યારબાદ કાલખાદનું ફોર્મેટ આપણે દોર નાખ. ચલો કાલખાદ કાચા સરવૈયાની પ્લસ કાલખાદ હવાલાની પ્લસ કાલખાદ અનામત હવાલાની માઇનસ કાલખાદ અનામત કાચા સરવૈયાની. સમજાણું? હવે તમને બે આપેલી છે, કાલખાદ આપી છે કેટલી તો 5,000, ત્યારે કાલખાદ અનામત કેટલી આપી છે એની નીચે 6,000. સમજાણું? ત્યારબાદ વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ આવી ગયું છે. રોકડ શિલક નથી આવી કેટલી 50,000, તો અહીં લખ નાખો રોકડ શિલક આપણી મિલકત કહેવાય, કેટલી છે 50,000 રૂપિયા. ચલો ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે 18,000, તો બેંક ઓવરડ્રાફ્ટ ઉપર કઈ વ્યાજ નથી, તો અહીં લખ નાખીએ આપણે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે તો 18,000 રૂપિયા. ત્યારબાદ છે મળેલું કમિશન, તો આવક ગણાય આપણા માટે, તો મળેલ કમિશન અહીં લખ નાખો મળેલ કમિશન કેટલું છે તો મળેલ કમિશન છે 5,000. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે અહીંયા બધી એન્ટ્રી આપણે મૂકી દીધી. હવે હવાલાની શરૂઆત કરી. ચલો પહેલો હવાલો નંબર 1 આખો સ્ટોકનો છે. તમને આખો સ્ટોક આપેલો છે, આખો સ્ટોક કેટલો છે 1,50,000. હવે એમાં એમ કીધું છે કે 50% માલ, તો 50% માલ એટલે કેટલો થાય 75,000 નો થાય. એની બજાર કિંમત 80,000 છે, તો આ એની બજાર કિંમત 80 થઈ, આ એની મૂળ કિંમત થઈ અને આ એની બજાર કિંમત થઈ. સમજાણું? બીજા 50% માલની બજાર કિંમત એટલે કે 75,000 નો જે માલ છે એની કિંમત કેટલી છે 70,000 રૂપિયા. જો આ ગણતરી કરવી પડશે, તમે ડાયરેક્ટ મૂકી દેશો તો તમારો દાખલો ખોટો પડશે. તો ચલો આ બંનેમાં જે ઓછી હોય એની ધ્યાનમાં લેવાની. આ બંનેમાં ઓછી છે તો 75,000 પ્લસ 70,000 કરો, 7 દુ 14 ને કેટલા થશે 1,45,000. સમજાણું? આખો સ્ટોક તમને 1,45,000 મળી ગયો. એક અસર અહીં દઈ દો, આખો સ્ટોક 1,45,000. ત્યારબાદ બીજી અસર મિલકત કહેવાય, તો મિલકત લેણા બાજુ આખર સ્ટોક 1,45,000. સમજાણું? ત્યારબાદ 60,000 નું ઉધાર વેચાણ નોંધ્યું નથી, તો ઉધાર વેચાણ ન નોંધ્યા એટલે શું કરવાનું પ્લસ કરવાનું, આ લખવાનું નોંધવાનું બાકી વેચાણ કેટલું છે તો 60,000. ચલો કેટલા થાય 0 0 0 5 ના 5 10 ને 15 5 નો વધી પડી કેટલા આવશે 6,55,000. જો જરૂર ન પડે તો બહાર કાઢી નાખશું આપણે. ફર્નિચર પર વાર્ષિક ઘસારો, જો ફર્નિચરમાં ધ્યાન શું રાખવાનું કે આપણે એની અંદર તારીખ આપેલી હતી, ઓકે, તારીખ મુજબ જ એની ઉપર હવાલો ગણવાનો, એમને ગણવાનો નહીં. તો ચલો જોઈએ કેટલા ટકા ઘસારો કીધો છે 20%. તો જો ફર્નિચર આપણી પાસે હતું કેટલું 1,60,000, હા 1,60,000 હતું. ત્યારે બીજો આપણે વધારો ક્યારે કર્યો હતો, તો બીજો વધારો આપણે કર્યો હતો 40,000 નો. જો આ વધારો મેં 1/10/2014 ના રોજ કર્યો, સમજ્યા? હવે આના ઉપર કેટલું વ્યાજ ગણવાનું, તો અહીંથી 31/3/15 સુધી એટલે કે 6 માસનું ગણવાનું. જ્યારે આના ઉપર કેટલું ગણાય આખા વર્ષનું, કેમ કે પહેલેથી આ યંત્ર તો હતું જ તે આપણી પાસે. તો 1,60,000 ના ડાયરેક્ટ 20% કરો, 16 દુ 32 એટલે કેટલા આવ્યા 32,000 એ આવ્યા. પછી 40,000 ના આપણે ગણવાના 20%, પણ કેટલા મહિનાના 6 મહિનાના. તો 40,000 ના 20% એટલે 8,000, એના 6 મહિના એટલે 4,000 થયા. ટોટલ ઘસારો કેટલો આવ્યો તમારો 36,000. સમજાણું? ગણતરી લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આ માઇનસ કરી નાખો. ઘસારો 36,000, 36 બાદ કરો એટલે કેટલા વધશે 1,64,000. રેડી? ચેક કરી લઈએ આપણે, મિસ્ટેક ન થવી જોઈએ. માઇનસ 36,000 રેડી 1,64,000. ચલો એના પછી નેક્સ્ટ. હવે વીમા પ્રીમિયમમાં વિપુલના જીવન વીમાના સમય, જો જીવન વીમા પ્રીમિયમ આપણા માટે ઉપાડ ગણાય, તો ઉપાડ શું થાય માઇનસ થાય, તો આ લખવાનું ભૂલથી નોંધેલ ઉપાડ કેટલો છે 3,000. એ માઇનસ કરી નાખો એટલે કેટલા આવશે 1,00,000, સોરી પગારમાંથી માઇનસ થઈ ગયું, આપણે વીમા પ્રીમિયમમાંથી કરવાનું. ચલો હવાલા વીમા પ્રીમિયમ અસર કરે છે ને, તો વીમા પ્રીમિયમ આવ્યા છે તો માઇનસ કરવાનું ભૂલથી નોંધેલ ઉપાડ કેટલા હજાર 3,000. બાર કેટલા નીકળશે 21,000. ઉપાડ વધ્યો તો ઉપાડમાં પ્લસ કરો,
આ લખવાનું જીવન વીમા પ્રીમિયમ કેટલા 3000 સમજાણું ચલો ત્યારબાદ વધારાની ઘાલખાત માંડી વાળવાની છે કેટલી 15000 તો આમાંથી માઇનસ કરી નાખો સોરી એક અસર આપણે બાકી રહી ગઈ છે નોંધવાના બાકી વેચાણ એ પેલા પ્લસ કરી નાખવાની નોંધવાનું બાકી વેચાણ કેટલું છે તો 60000 હતું એ પ્લસ કરી નાખો રકમ કેટલી આવશે 2 લાખ રૂપિયા આવશે હવે 2 લાખમાંથી હવે ઘાલખાત માઇનસ કરવાની તો ઘાલખાત 15000 હતી 5% ઘાલખાત અનામત તો માઇનસ ઘાલખાત હવાલાની કેટલી 15000 એટલે કેટલા આવ્યા 1,85,000 હવે આના 5% ઘાલખાત અનામત રાખવાની છે હવાલાની રેડી તો ચલો જોઈએ 1,85,000 ના 5% 9,250 હવે આની માઇનસ કરી નાખો રકમ કેટલી નીકળશે 1,75,750 સમજાણું હવે આની બીજી હશે ક્યાં દેવાની આ હતી 15,000 આ હતી 9,250 ક્લિયર ચલો આગળ નેક્સ્ટ હવે મૂડીનો હવાલો છે ઓકે તો મૂડીનો હવાલો આપણે જોઈએ શું કહેવા માંગે છે ચલો મૂડી કેટલી હતી તમારી પાસે મૂડી હતી તમારી પાસે 2,17,000 શું કહે છે તો 2,17,000 તમારી મૂડી હતી જેની અંદર 17,000 ની જે મૂડી છે એ મૂડી તમે કઈ તારીખે લાવ્યા હતા તો એ મૂડી તમે લાવ્યા હતા 1/10/2024 ના રોજ સોરી 14 ના રોજ સમજાણું તો આ મૂડી આપણે માઇનસ કરી નાખી શરૂઆતની મૂડી આપણે 2 લાખ હતી તો આના પર આખા વર્ષનો ઘસારો જ્યારે આની ઉપર આપણે 31/3/15 સુધી એટલે કે 6 મહિનાનો મૂડી પર વ્યાજ આવે આ કરી ચાલો 2 લાખના કેટલા ટકા વ્યાજ કીધું હતું 10% તો એ 10% કરો એટલે 20,000 રૂપિયા આવ્યા પછી 17,000 રૂપિયા હતા 17,000 ના 10% તો કરવાના જ તે પણ કેટલા મહિનાના 6 મહિના ચલો કરીએ 17,000 ના 10% ગુણ્યા 6 ભાગ્યા 12 850 રૂપિયા ટોટલ મૂડી પર વ્યાજ કેટલો આવ્યો 20,850 ચલો પહેલી અસર થઈ ગઈ મૂડીમાં પ્લસ મૂડી પર વ્યાજ 20,850 રૂપિયા બીજું ખર્ચ ગણાય તો ક્યાં આવશે અહીંયા આવશે મૂડી પર વ્યાજ 20,850 રૂપિયા ચલો હવે એના પછીનો હવાલો 10,000 ની ખરીદીનું ભરતીયું લેણદારો પાસેથી મળ્યું હતું જે શરત ચૂકથી લખવાનું રહી તો શું કરવાનું પ્લસ કરવાનું આ લખવાનું નોંધવાની બાકી ખરીદી કેટલી આવશે 10,000 કેટલા મળશે 3,06,000 સમજાણું ચલો હવે કોઈ ડાઉટ નથી ને અહીંયા તમારા હવાલા પૂરા થાય છે અને હવે આપણે છુપા હવાલા જોઈ લઈ તો જો છુપા હવાલામાં શું હતું ખબર છે 2 હવાલા હતા 3 એક પગારનો હતો પેલા આપણે પગારનો કરી નાખીએ પગારમાં તમને કીધું 11 માસનો છે માની લ્યો પગાર 11 માસનો હોય તો શું કરવાનું તો જોઈએ ચાલો તમને પગાર આપ્યો છે પગાર છે 1,10,000 હવે તમે હિસાબ કે 11 માસના નો બનાવો તમે કેટલા બનાવો 12 માસના તો આના ભાગ્યા 11 કરો એટલે એક મહિનાના કેટલા મહિના 10,000 તો એક મહિનાના 10,000 મહિના એટલે આપણે 10,000 તો ચૂકવવા પડે તો આ પ્લસ કરી નાખવાના એક મહિનાના ચૂકવવાના બાકી જે આપણે ભર્યા નથી 10,000 રૂપિયા એટલે આની રકમનો સરવાળો કેટલો નીકળે 1,20,000 સમજાણું ચલો બીજી અસર આપણા માટે દેવું ગણાય તો એક અસર અહીંયા આવશે ચૂકવવાનો બાકી પગાર કેટલા 10,000 અને લેણદારોમાં આપણે ખરીદીનું ભરતીયું પ્લસ કર્યું હતું ને તો અહીંયા પ્લસ કરી નાખો નોંધવાની બાકી ખરીદી કેટલી આવશે તો 10,000 રૂપિયા રકમ કેટલી નીકળશે 70,000 સમજાણું ચલો એના પછી હવે છુપાવાળા કે દેખાતા નથી હવે આપણે લોન વાળો કરી નાખી ચલો હવે તમે એક વસ્તુ વિચારો જો તમે વિચારતા હશો કે આમાં છુપાવાળો કઈ રીતે છે તો આયા 10% ની બેંક લોન છે તો તમારે આખા વર્ષનું વ્યાજ કેટલું દેવું પડે 10% એટલે 1 લાખના 10% દેવા પડે ને તો 1 લાખના 10% કેટલું વ્યાજ થાય 10,000 થાય અને તમે કેટલું વ્યાજ ચૂકવું છે 5,000 તો 5,000 દેવું પડે ને તો પ્લસ કરી નાખવાનું ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું 5,000 પ્લસ કરી નાખો કેટલા નીકળશે 10,000 બીજી અસર આ લખ નાખો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું 5,000 રૂપિયા લોન પર ચલો એના પછી હવડી બેન્ચરના રોકાણો છે
તો આ રકમ બહાર કાઢી નાખવાની, એની કોઈ જરૂર નથી હવે. આમાં પ્લસ કરો તો ભલે, ન કરો તો 12% ડિબેન્ચરના રોકાણો છે. હવે 1 લાખના 12% એટલે 12,000 રૂપિયા. તમે કેટલું વ્યાજ મળ્યું છે? 6,000. તો આમાં 6,000 મળવાનું બાકી છે, તો પ્લસ કરી નાખો. મળવાનું બાકી વ્યાજ કેટલું? 6,000. રકમ કેટલી નીકળશે? 12,000. રેડી? અને અહીંયા 1 લાખ રૂપિયાને બહાર કાઢી નાખો અને નીચે આપણે લખી નાખી મળવાનું બાકી રોકાણોનું વ્યાજ કેટલું આવશે? તો એનું વ્યાજ આવશે 6,000 રૂપિયા. સમજાણું? કેનો સમજાણું? ચલો હવે કે છુપાવવાલા કે બાકી નથી રહેતા એટલે રકમો આપણે બહાર કાઢના. ચલો રકમો બહાર કાઢો એટલે અહીંયા 3,60,6,000 નીકળી ગયા, અહીંયા 6,55,000. પછી આગળ વધીએ, આ કઈ બાકી નથી. હવે આ જોઈએ બધી રકમ. હવે અહીંયા આપણે કારખાની બહાર કાઢે 5,000 પ્લસ 15,000 પ્લસ 9,250 માઇનસ 6,000 કેટલા આવ્યા? તો 23,250 રૂપિયા. ચલો બીજું કઈ બાકી નથી રહેતું, જોઈ લે. આ તો છેલ્લે નીકળશે. લોન નીકળી ગઈ છે. લેણદારો દેવી હુંડી ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી લોન પર વ્યાજ. ફર્નિચરની રકમ નીકળી ગઈ છે. પછી 12%ના ડિબેન્ચરનું રોકાણ, મળવાનું બાકી વ્યાજ. દેવાદારોની રકમ નીકળી ગઈ. રેડી. ચલો બધી રકમો બહાર નીકળી ગઈ છે. હવે સરવાળો કરી. ચલો 6,55,000 પ્લસ 1,45,000 સરવાળો થશે 8 લાખ. હવે 8 લાખમાંથી આપણે ઉધાર બાજુની રકમ બાદ કરીએ. ચલો પહેલા આવશે 10,000 માઇનસ 3,06,000 4,84,000. અહીં લખવાનું શું આવશે? કાચો નફો. સરવાળો કેટલો આવશે? 8 લાખ રૂપિયા. રેડી? હવે કાચા નફાને લઈ જઈશું આપણે નફા નુકસાન ખાતામાં. કાચો નફો કેટલો છે? 4,84,000. ચલો હવે એનો સરવાળો કરીએ. 4,84,000 પ્લસ 12,000 પ્લસ 5,000 કેટલા આવ્યા? 5,01,000. 5,01,000. ચલો એમાંથી આ રકમો બાદ કરી. માઇનસ 30,000 માઇનસ 1,20,000 માઇનસ 10,000 માઇનસ 21,000 માઇનસ 23,250 માઇનસ 20,850 2,75,900. ચોખ્ખો નફો તમને કેટલો મળ્યો? ચોખ્ખો નફો આપણને મળ્યો 2,75,900. આનો સરવાળો કરી નાખી. 5,01,000 છે. હવે આને આપણે સામે લઈ જઈએ. ચલો મૂડીમાં પ્લસ કરી નાખો. ચોખ્ખો નફો કેટલો છે? 2,75,900. ચલો આના સરવાળામાંથી આ બાદ કરી નાખી. પ્લસ 20,850 પ્લસ 2,17,000 માઇનસ 36,000 માઇનસ 3,000 કેટલા નીકળ્યા? 4,74,750. 4,74,750. હવે એનો સરવાળો કરી. પ્લસ 18,000 પ્લસ 1,00,000 પ્લસ 70,000 પ્લસ 5,000 પ્લસ 10,000 પ્લસ 5,000 6,82,750. ચલો આનો સરવાળો આવ્યો 6,82,750. ચલો હવે આ જ સરવાળો ઓલી પર મળી જાય તો દાખલો આપણો સાચો. ચલો 1,64,000 પ્લસ 1,00,000 પ્લસ 60,000 પ્લસ 1,75,750 પ્લસ 6,000 પ્લસ 50,000 પ્લસ 1,45,000. ચલો હજી કઈ બાકી નથી રહી જતું ને આપણે એકવાર ચેક કરી લઈ. ફરીથી એકવાર આપણે એન્ટ્રી ચેક કરી લઈએ કે બંને કોનો સરવાળો સરખો જ આવવો જોઈએ. ચલો અહીંયા કેટલા નીકળ્યા? નોંધવાની બાકી ખરીદી, ખરીદ પરત બાદ કરી 2,96,000 આવ્યા. ઓકે ચલો રેડી. હવે અહીંયા આપણે સરવાળો ફરીથી એકવાર કરી જોઈએ. 2,17,000 પ્લસ 20,850 પ્લસ ચોખ્ખો નફો 2,75,900 પ્લસ માઇનસ 36,39,000. અહીંયા આવશે 18,000 પ્લસ પછી આવશે 1,00,000 પ્લસ 70,000 પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 5,000. ચલો જોઈ લઈએ આપણે.
દાખલા નંબર 13મો. ₹4,84,000 રેડી. ચલો પછી 2,39,000. ઓકે, એટલે આપણે ચોખ્ખા નફામાં જ મિસ્ટેક છે, જોઈ લઈએ પણ ચોખ્ખા નફામાં કઈ ભૂલ નથી ને. ચલો ઓફિસ ખર્ચ છે, ઓફિસ ખર્ચ કાઢી નાખો. પછી પગાર 1,20,000, લોનનું વ્યાજ છે 10,000, પછી વીમા પ્રીમિયમ છે, ભૂલથી નોંધેલ ઉપાડ, પછી કારખાની બાકી છે, મૂડી પર વ્યાજ છે અને ચોખ્ખો નફો છે. ચલો હવાલ આપણે જોઈ લઈએ, ફરીથી એકવાર ચેક કરી લઈએ કઈ મિસ્ટેક નથી રહેતી ને. ઓકે ચલો પહેલા છુપાવવાળો પગાર નો હતો તો એ થઈ ગયો આપણે એન્ટ્રી 1,10,000, એમાં આપણે 10,000 ઉમેર્યા એટલે 1,20,000 નીકળ્યા. પછી 10% બેંક લોનનું વ્યાજ, તો લોન પર વ્યાજ 5,000 હતું, 5,000 પ્લસ કર્યા એટલે 10,000 નીકળ્યા. ત્યારબાદ 12% રોકાણ હતો, રોકાણોનું વ્યાજ આપણા માટે આવક ગણાય તો એ પ્લસ કરીને આપણે રકમ બહાર કાઢી. ત્યારબાદ હવે ફર્નિચરનો વધારો, તો ફર્નિચર પર ઘસારો. ઓકે ચલો ફર્નિચર પર ઘસારો એક બાકી રહી ગયો છે, એ આપણે આ લખી નાખીએ. કેટલો હતો? 36,000. ચલો આ ફર્નિચર પર ઘસારો લખી નાખી. ફર્નિચર પર ઘસારો કેટલો આવશે? ફર્નિચર પર ઘસારો 36,000 હતો. રેડી. ચલો હવે કઈ બાકી છે ચેક કરી લઈ. પછી ઓફિસ ખર્ચ, કારખાત અનામત, વીમા પ્રીમિયમનો હવાલો માઇનસ કરી નાખ્યો છે. બેંક ઓર્ડર ને મળેલું કમિશન 5,000 રૂપિયા છે. હવાલામાં ચેક કરી લઈ. 6,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. ફર્નિચર પર 20% ઘસારો, વીમા પ્રીમિયમમાં 3,000 માઇનસ કરેલા છે. ઓકે, કારખાતની અસર આપણે 15,000 પ્લસ 5,000, સોરી અહીંયા આપણે રેડી 15,000 પ્લસ 9,250. પછી મૂડીનું વ્યાજ છે તો મૂડી પર વ્યાજે આવી ગયું છે. ખરીદીનું ભરતીયું આવી ગયું છે. ચલો હવે ચેક કરી લઈ આપણો આન્સર આવે છે કે ચલો 4,84,000 પ્લસ 12,000 પ્લસ 5,000 કેટલા એવા 5,01,000. એમાંથી માઇનસ કરી નાખી 5,01,000. રેડી. ચલો એમાંથી માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 30,000 માઇનસ 1,20,000 માઇનસ 10,000 માઇનસ 21,000 માઇનસ 23,250 માઇનસ 20,850 માઇનસ 36,000. 2,39,900. રેડી. $2,39,900. રેડી. ઓકે, આપણે ચોખ્ખો નફો આવી ગયો છે, અહીં લખી નાખીએ 2,39,900. ક્લિયર. સરવાળો 5,01,000 થઈ ગયો. હવે અહીં આપણે લખવાના છે આ રકમ આપણે ચેન્જ કરી નાખશું એટલે આ રકમ અલગ થઈ જશે. અહીંયા આવશે 2,39,900 પ્લસ 20,850 પ્લસ 2,17,000. 4,77,750 માંથી આપણે 39,000 બાદ કરીએ. 4,38,750. રેડી. એમાં પ્લસ કરીએ 18,000 પ્લસ 1,00,000 રૂપિયા પ્લસ 70,000 પ્લસ 5,000 પ્લસ 10,000 પ્લસ 5,000. 6,46,750. રેડી. આનો સરવાળો 6,46,750 આવ્યો છે. હવે આ બાજુનો સરવાળો કરી જોઈએ. ચલો 1,64,000 પ્લસ 1,00,000 રૂપિયા રોકાણો પ્લસ 6,000 પ્લસ આનો સરવાળો નીકળ્યો છે 1,85,000 માંથી આપણે કાઢ્યા 9 એટલે 1,75,950 પ્લસ 1,75,750 પ્લસ 6,000 પ્લસ 50,000 પ્લસ 1,45,000. 6,46,750. રેડી. 6,46,750. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો બેંકોનો જવાબ આવી ગયો છે. તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આમાં તમે ગમે ત્યારે એન્ટ્રી આપો ત્યારે પહેલી એન્ટ્રી જે દીધી હોય બીજી એન્ટ્રી તરત જ દઈ દેવાની, જેથી કરીને તમારા જવાબમાં મિસ્ટેક થાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો.
જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ શીખી શકે અને પૂરેપૂરા 11 માંથી 11 માર્ક મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.